ગુજરાતમાં વાવાઝોડાની શક્યતાને પગલે વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગે કહ્યું છે કે આગામી 7 દિવસ છૂટાછવાયાથી લઈ ભારે વરસાદની આગાહી છે, જેમાં ગીર સોમનાથ, અમરેલી, દીવ, ભાવનગરમાં વરસાદ વરસશે। મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરામાં વરસાદની આગાહી કરાઈ। છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપીમાં વરસાદ રહેશે। ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી। 21 મે બાદ રાજ્યમાં વરસાદની ગતિમાં વધારો થવાની શક્યતા છે। સૌરાષ્ટ્ર અને કચ્છમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી છે। 22 થી 24 મે સુધી ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી પણ વ્યક્ત કરાઈ છે। અમદાવાદમાં તાપમાન 40 ડિગ્રી આસપાસ રહેશે તેવું હવામાન વિભાગે કહ્યું। गुजरात रीजन में 19 और 20 के लिए आइसोलेटेड जगह में लाइट टू मॉडरेट रेन का फोरकास्ट दिया गया है। उसके आगे जो मतलब 21 से लेकर 25 मई तक वो स्कैटर्ड रेनफॉल, लाइट टू मॉडरेट स्कैटर्ड रेनफॉल का फोरकास्ट दिया गया है। और जो सौराष्ट्र कच्छ के लिए अगले 3 दिन तक आइसोलेटेड जगह में लाइट टू मॉडरेट रेन का फोरकास्ट दिया गया है। और उसके आगे जो डेट्स है मतलब 22 से लेकर 25 तक आपका स्कैटर्ड रेनफॉल का फोरकास्ट है। अभी जो गुजरात रीजन में 21 से लेकर 25 तक स्कैटर्ड रेनफॉल दिया गया है, इसमें थंडरस्टॉर्म का भी वार्निंग दिया गया है, उसमें लाइटनिंग के साथ। और सौराष्ट्र कच्छ में भी लाइट टू मॉडरेट थंडरस्टॉर्म रहेगा। આ અંગે ન્યૂઝરૂમથી અમને વધુ જાણકારી આપશે વિક્રમ જોડાઈ ગયા છે અમારી સાથે। વિક્રમ, આગામી 7 દિવસ વરસાદને લઈ કેવી પરિસ્થિતિ રહેશે? ગુજરાતમાં વાવાઝોડાની પણ કેટલી શક્યતા? બિલકુલ વિકાસ, એટલે જે રીતે હવામાન વિભાગ દ્વારા અત્યારે 7 દિવસની આગાહી તો કરવામાં આવી છે। ખાસ કરીને 22 થી લઈને 22 મે થી લઈને 25 મે સુધી અહીંયા સૌરાષ્ટ્રમાં, કચ્છમાં અને દક્ષિણ ગુજરાતની અંદર પવનની સાથે ભારે વરસાદની, છૂટાછવાયા વરસાદની અલગ અલગ જિલ્લાઓની અંદર આગાહી કરવામાં આવી છે। આપણે વિંડીના માધ્યમથી સમજીશું કે આજના દિવસથી લઈને આગામી જે 5 દિવસની જે આગાહી કરવામાં આવી છે ત્યારે કયા કયા જિલ્લાની અંદર ખાસ વરસાદ જોવા મળશે આપણે જોઈશું। 20 તારીખ, આજની તારીખથી આપણે વાત કરીએ તો અત્યારે જે રીતે વાત કરીએ વલસાડ, સુરત આ એવા વિસ્તારો છે કે જ્યાં વરસાદ જોવા મળશે। આગળ વધીએ અને 21 તારીખની જો આપણે વાત કરીએ, જ્યારે ખાસ કરીને 21 થી લઈને 25 તારીખ સુધી અહીંયા જે વરસાદની હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી છે તો આપણે જોઈ રહ્યા છીએ કે વલસાડ હોય, સુરત હોય કે ભાવનગરની વાત કરીએ એટલે કે સૌરાષ્ટ્રની વાત કરીએ, વડોદરા જ્યાં અત્યારે વરસાદ જોવા મળશે 21 તારીખની વાત કરી રહ્યા છીએ। જ્યારે 21 તારીખે 3 વાગ્યા પછી જે રીતે આપ જોઈ શકો છો જૂનાગઢ હોય, ઉના હોય, જામનગર હોય અને કચ્છના વિસ્તારો કે જ્યારે વરસાદની શરૂઆત હવે સૌરાષ્ટ્રની અંદર થશે। ખાસ કરીને અહીંયા વડોદરા પર જે સિસ્ટમ બની રહી છે, વડોદરા હોય, દાહોદ હોય, અમદાવાદ વાત કરીએ આપણે ભાવનગરની, તો આ તમામ એવા વિસ્તારો છે કે જ્યારે 21 તારીખ પછી વરસાદ જોવા મળશે। આગળ વધીએ અને 22 તારીખે જો આપણે જોઈએ છીએ તો 22 તારીખે જે સિસ્ટમ સક્રિય થઈ રહી છે મુંબઈથી, મહારાષ્ટ્રથી જે આ સિસ્ટમ સક્રિય થઈ છે જે ગુજરાત તરફ આગળ વધે છે અને ગુજરાતમાં આપણે જે રીતે જોઈ શકીએ છીએ કે વલસાડ છે, જૂનાગઢ છે, જામનગર છે, ભાવનગર છે, આ એવા તમામ વિસ્તાર છે, જિલ્લાઓ આપણે છે જે જોઈ રહ્યા છીએ, અમરેલી છે, ગોંડલ છે, આ તમામ જગ્યાએ વરસાદ જોવા મળશે। છૂટોછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે આગામી 5 દિવસ માટે। ત્યારે 23 તારીખે જો આપણે જોઈએ છીએ તો વરસાદ જે રીતે આપણને અત્યારે અહીંયા જે રીતે આપ જોઈ શકો છો કે ગોંડલ, જૂનાગઢ, અમરેલી આ એવા તમામ વિસ્તારો છે કે જ્યાં ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે। ઉના, વેરાવળ, પોરબંદર અને ભાનવડ આપણે જોઈ શકીએ છીએ કે જ્યાં વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે અને 23 તારીખ પછી આ તમામ એવા વિસ્તારો છે કે જ્યાં વરસાદ એ ખાસ જોવા મળશે। પછી આપણે જ્યારે જોઈએ છીએ 23 તારીખ પછીના તો સુરત, વ્યારા અને આ તમામ વિસ્તારો છે કે જ્યાં આપણે જોઈ શકીએ છીએ કે ભારે વરસાદની અહીંયા જે આગાહી કરવામાં આવી છે તે અહીંયા વિંડીના માધ્યમથી પણ આપણે જોઈ શકીએ છીએ। આગામી તારીખ જે 24 અને 25 જે કહેવામાં આવી છે કે ત્યારે ગુજરાત પર અલગ અલગ જિલ્લાઓ પર જે રીતે અસર જોવા મળશે વરસાદની, તો 24 તારીખે આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા 24 અને 25ની જ્યારે વાત કરવામાં આવે છે ત્યારે ગુજરાતની અંદર અહીંયા સિસ્ટમ અત્યારે આ જોવા મળી રહી છે। અને એટલે જે રીતે આપ જોઈ શકો છો કે 20 તારીખથી લઈને એ 25 તારીખ સુધી અલગ અલગ એવા જિલ્લાઓ છે કે જ્યાં આગાહી કરવામાં આવી છે। અહીંયા ખાસ વાત એ પણ છે વિકાસ કે 16 વર્ષ પછી એ વસ્તુ થઈ રહી છે કે 16 વર્ષ પછી પહેલીવાર ખૂબ જ વહેલા કેરળની અંદર ચોમાસું બેસે છે, ચોમાસું આવે છે અને એટલા માટે જ એ કેરળમાં જે 27 તારીખ સુધીમાં જે ચોમાસું આવશે તેની અસર તમામ ગુજરાતના એ જિલ્લાઓ પર જોવા મળશે। એટલે 20 તારીખથી લઈને 27 તારીખ સુધીની અહીંયા આગાહી કરવામાં આવી છે વિકાસ। બિલકુલ, આભાર તમામ જાણકારી આપવા।
આગાહીકાર અંબાલાલ પટેલે વાવાઝોડાની આગાહી કરી છે. તેમણે કહ્યું કે વીજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદ આવવાનો છે. અરબી સમુદ્રમાં સિસ્ટમ એક્ટિવ થઈ છે અને તે પછી વાવાઝોડામાં પરિવર્તિત છે. અરબી સમુદ્રમાં આગામી દિવસોમાં વાવાઝોડું બની શકે છે. મુંબઈ ગોવાથી વાવાઝોડું ઉગ્ર બનશે તેવું અંબાલાલ પટેલનું આકલન. તેમણે કહ્યું 22 મેથી વાવાઝોડાની શરૂઆત થઈ શકે છે. 24 મે સુધીમાં વાવાઝોડું પોતાની ગતિ પકડશે અને સૌરાષ્ટ્રમાં અતિ ભારે વરસાદ પડી શકે છે. અંબાલાલ પટેલે કહ્યું 24 થી 30 મે સુધી રાજ્યમાં ગાજવીજ સાથે ભારે વરસાદ રહેવાનો છે. ખેડૂતોએ સાવચેતી સાથે વાવેતર કરવું એવી સલાહ પણ અંબાલાલ પટેલે આપી છે. હવે હવામાનમાં મોટા ફેરફાર થઈ રહ્યા છે. આગામી સમયમાં અરબી સમુદ્રમાં એક સર્ક્યુલેશન બનશે. અરબી સમુદ્રમાં હલચલ વધશે. મુંબઈથી ગોવા સુધીમાં તારીખ 21-22માં એક સિસ્ટમ બનશે. ધીરે ધીરે લો પ્રેશર બનશે. તારીખ 24 થી 28માં આ લો પ્રેશર લગભગ ચક્રવાતમાં ફેરવાઈ જાય તેવી શક્યતા છે. તારીખ 24 થી 28માં દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી ભારે વરસાદ થવાની શક્યતા છે. મુંબઈ મહારાષ્ટ્રના ભાગોમાં પૂર આવે તેવી સ્થિતિ શક્યતા રહે છે અને લગભગ દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદ થશે. જૂનાગઢ, અમરેલી અને વેરાવળના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. વડોદરા, આણંદ, કપડવંજ વગેરે ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. ત્યાં ભારે હળવો વરસાદ થવાની શક્યતા રહેશે. ઉપરાંત કચ્છના ભાગો, બનાસકાંઠાના ભાગો, મહેસાણાના ભાગો, પાલનપુર, અરવલ્લીના ભાગો, મહીસાગરના ભાગો, પંચમહાલના ભાગો અને પૂર્વીય રાજ્યના પૂર્વીય ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. ખાસ કરીને ત્યાંની અસર દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો અને દક્ષિણ ગુજરાતના ભાગમાં વધારે છે. ત્યારબાદ હળવી અસરો અન્ય ભાગોમાં થશે. અમદાવાદ, ગાંધીનગરમાં પણ વાવાઝોડાની અસર થવાની શક્યતા રહેશે. હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ પણ ભારે વરસાદનું સંકટ વ્યક્ત કર્યું છે. તેમણે કહ્યું કે અરબ સાગરમાં એક વરસાદી સિસ્ટમ બની રહી છે. 22 મે સુધી ગુજરાતમાં વરસાદી એક્ટિવિટીની શક્યતા છે અને એક સપ્તાહ સુધી રાજ્યમાં વરસાદ પડે તેની સંભાવના વ્યક્ત કરી. તેમણે કહ્યું કેટલીક જગ્યાએ અતિ ભારે વરસાદ પણ આવી શકે છે. નૈઋત્યનું ચોમાસું આવે એ પહેલા ગુજરાતની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટીના વરસાદો જોવા મળે તેવી શક્યતાઓ છે અને ખાસ કરીને મે મહિનાના છેલ્લા અઠવાડિયામાં એટલે કે 22-23 મે થી લઈ અને 1 જૂન સુધી ગુજરાતના અલગ અલગ વિસ્તારોની અંદર 2 થી લઈને 4 ઇંચ અને અમુક વિસ્તારની અંદર 4 ઇંચ કરતા પણ વધારે વરસાદ પડે તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે. પણ 22 તારીખે જેવી રીતે આ સિસ્ટમ લો પ્રેશર બનશે અને લો પ્રેશર પછી મૂવમેન્ટ કરવાનું ચાલુ કરશે એ પછી આપને અંદાજ આવી જશે કે આ સાયક્લોન બનશે કે ડીપ ડિપ્રેશનના સ્વરૂપમાં ગુજરાત ઉપર લેન્ડ થશે. પણ એક વાત ચોક્કસ છે કે જો સાયક્લોન બને તો પણ ગુજરાતને ભારે પવન અને મુશળધાર વરસાદની શક્યતાઓ છે અને સાયક્લોન ન બને અને ડિપ્રેશન અથવા તો ડીપ ડિપ્રેશન ગુજરાત ઉપરથી પસાર થાય તો પણ ગુજરાતની અંદર વરસાદની શક્યતાઓ છે. એટલે ખાસ કરીને મે મહિનાના છેલ્લા અઠવાડિયામાં ગુજરાત રાજ્યની અંદર ભારે વરસાદ ને અમુક વિસ્તારની અંદર ભારેથી અતિ ભારે વરસાદોની શક્યતાઓ છે. ગુજરાતમાં વાવાઝોડું અને ભારે વરસાદની આગાહી વ્યક્ત થઈ છે. તેવામાં ખગોળશાસ્ત્રી દીપક રાવલે વાવાઝોડા સંદર્ભે નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે અરબ સાગરમાં વાવાઝોડું આકાર લઈ રહ્યું છે. વાવાઝોડું ગુજરાત પર અસર કરે તેવી શક્યતા નથી. સમુદ્રમાં જ આ વાવાઝોડું નિષ્ક્રિય થઈ જાય, ત્યાં સમાઈ જાય એવી સંભાવના પણ તેમણે વ્યક્ત કરી. ગુજરાતના જમીની વિસ્તારમાં વાવાઝોડાની કોઈ શક્યતા નથી તેવું દીપક રાવલનું આકલન છે. આગામી સપ્તાહમાં અરબી સમુદ્રમાં એક વાવાઝોડું સક્રિય થઈ રહ્યું છે અને એની ખગોળીય દ્રષ્ટિએ જોતા મને એવું લાગી રહ્યું છે કે જે વાવાઝોડું ત્યાં જે સક્રિય થઈ રહ્યું છે એ ગુજરાત ઉપર કોઈ અસર કરશે નહીં અને સમુદ્રના અંદર જ સમાઈ જશે. જમીની ભાગ ઉપર એ વાવાઝોડું આવશે નહીં. સમુદ્રના અંદર જ નિષ્ક્રિય થઈ જવાનું છે. 24 તારીખના આજુબાજુ ગુજરાત ઉપર વરસાદ આવી શકે છે. વાવાઝોડાની કોઈ શક્યતા ગુજરાત ઉપર જમીની વિસ્તારના અંદર મને કોઈ જણાઈ રહી નથી એ હું ચોક્કસપણે કહી શકું છું.